મહેસાણા જિલ્લાના વિસનગરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। ભારત માતાના જયઘોષ અને રાષ્ટ્રપ્રેમના નારાઓથી આખું વિસનગર છે તે ગુંજી ઉઠ્યું હતું। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ યાત્રામાં ભાજપના કાર્યકરો, યુવાનો અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો હાથમાં તિરંગા લઈને જોડાયા હતા। વિસનગરની કાંસા ચોકડીથી શરૂ થયેલી આ યાત્રા શહેરના અલગ અલગ માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી આખું વાતાવરણ છે તે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં જોવા મળેલો લાંબો રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મોટી સંખ્યામાં લોકોના હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓએ આખા વિસનગરને રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગી દીધું હતું। યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી અંતે બીઆરસી ભવન ખાતે પહોંચી, જ્યાં દેશભક્તિના માહોલ વચ્ચે કાર્યક્રમનું સમાપન કરાયું। આ યાત્રાને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે તે સાંભળો। 15મી ઓગસ્ટ 1947નો દિવસ એ ભારતના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ પળ હતી કે જેના કારણે આઝાદ ભારત અને આઝાદ ભારતમાં મજબૂત થતું આઝાદ ભારત અને એની જો કોઈ શાન, એની કોઈ હૃદયની ધડકન હોય તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે। અને તિરંગાને યાદ રાખી આપણે સૌએ એક છત નીચે એક રાષ્ટ્રના નેજા હેઠળ આગામી સમયમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત રાષ્ટ્રમાં ભારત પ્રવેશ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેના સંકલ્પને મજબૂત કરવા માટે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અને તિરંગા દ્વારા સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, લોકોના દિલમાં આવતા સમય માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે આઝાદી પહેલા શહીદ થવાની જરૂર હતી, પરંતુ અત્યારે દેશ માટે અને આઝાદીના સમયમાં દેશ માટે કંઈ કરી છૂટવા માટે આપણે સૌએ તત્પર રહેવાનું અને તિરંગા યાત્રા દ્વારા એક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાન સાથે, આઝાદ ભારતના સ્વાભિમાન સાથે આવતા સમયનું રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ। વિસનગર ખાતે તિરંગા રેલી એ એક પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્રપ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે। સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન એક જ સંદેશ જોવા મળ્યો, દેશ સર્વોપરી અને રાષ્ટ્રપ્રેમ એ સૌની જવાબદારી। વિસનગરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ માત્ર શહેરમાં દેશભક્તિનો જુસ્સો જગાવ્યો નહીં, પણ એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને પણ વધુ મજબૂત બનાવ્યો। આ મુદ્દે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।